સાંભળ્યું ઠકરાણા? તમારા લાડકા કુંવરનું પ્રેમ પુરાણ સાંભળ્યું? દીકરો ઉઠીને બાપને પ્રેમના બોધપાઠ શીખવાડે છે. બાપને સાચું તો કહી ગયો. હું તો તમને પહેલેથી કહેતી હતી કે છોકરાને મા બાપથી ક્યારે અળગા ન રખાય, પણ તમે મારી એકે વાત ન માની અને 15 વર્ષ સુધી એને મારી આંખોથી ઓझल રાખ્યો. એ પથ્થર દિલમાં પ્રેમની સરવાણી ક્યાંથી ફૂટે? બોલો, ક્યાંથી ફૂટે? આ તમે નથી બોલી રહ્યા ઠકરાણા, એક માના વેવલા વેડા બોલી રહ્યા છે. પણ એ વેવલાઈને વશ થાય આ ઠાકુર કનકસિંહ નહીં, કોઈ બીજો. સૂરજને સીધો દોર કરવાનો હવે એક જ રસ્તો છે, અને ઈ છે સૂરજના લગન. લાકડાના નજીવા ઝઘડામાં પતિ પત્ની લાકડા ભેગા થયા. ધના, હા તે દિવસે તું કહેતો તું ને હા. કે આપણે સેજલ હાટુ ગામમાં જ મુરતીઓ ગોતીએ, હા. તો મારી નજરમાં એક સારા ખાનદાનનો અને પૈસે ટકે સુખી છોકરો છે, અને સેજલ પણ એની હારે લગ્ન કરવાની ના નહીં પાડે. ના બેન ના હો, મારી દીકરીને પરણાવવા હાટું તો હું જરા બાંધછોડ નહીં કરું. અને પૈસે ટકે આપણે ખોડે ક્યાં ખોટ છે? ભગવાનની દયાથી આપણી પાસે જે છે એ હંધુય મારી ઢીંગલીનું જ છે ને. મારી દીકરીને તો હું ન્યા જ પરણાવીશ જ્યાં એનું મન માનશે. મન બનતી માને ને એવો મારા બાપ નથી હો દેવલા. એને તો ફદિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો હું તને કહી દઉં છું કે મારા બાપુને ગાળ્યું આપી છે તો આજથી આપણા નાતો ને રહે. હા, અરે પણ નમાલીની, હું તને એમ કહું કે તારે જિંદગી મારી આરે કાઢવી છે કે તારા 1.5 ફૂટે ઊંધીના બાપ આરે? તારા બાપને જોઈએ છે હું ઈ કે ને? એ તો કહે છે કે જે છોકરો એમને 100 તોલા સોનું અને 200 તોલા ચાંદી કરિયાવરમાં આપશે ને એની જ સાથે મને પરણાવશે. આ લે, આ તો ઊંધામાં ઊંધીના પેટનો નીકળ્યો. રૂપલી, સાચું કહું, તારો બાપ કાળી 14 ની પેદાશ લાગે છે. ખોટું લગાડમાં મારા જીવ, ખોટું લગાડમાં. સાચું કહું છું. ના, દીકરા હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં આજ સુધી સાંભળ્યો છે, પણ દીકરી હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં પહેલી વાર સાંભળ્યો. સાંભળ્યું નથી ને તો કઈ નહીં, પણ આજે જોઈ તો લીધું ને. હવે જોઈ હું લેશે? હવે તો હું એને બરાબર જોઈ લઈશ. જો રૂપલી, કાન ખોલીને એક વાત ચોખ્ખી સાંભળી લે. તારે આખી જિંદગી કુંવારા મરી જવું હોય ને તો મને જરાય વાંધો નથી, પણ આ દેવલા પોઢી જાય ઈ પેલા આપણે પૈણી જઈએ તો સારું. પણ મારા બાપને કોણ સમજાવશે? નહીં સમજે. ઈ સમજાવ્યો નહીં સમજે. ઈ ઊંધી નાને સીધા રસ્તે લાવવા માટે હું જો કાંક વાકો ચૂકો માર્ગ ન ગોતી કાઢું તો મારા બાપ કાળિયાના પેટનો નહીં. ના ઠાકોર ના, એવો ગજબ ન કરશો. અરે પૈસાને માટે એક ના એક દીકરાના જીવતરનો સોદો કરવા માંગો છો? બસ મને હતું જ કે તમારા ને તમારા દીકરાને મગજમાં આ વાત કોઈ દી નહીં ઉતરે. અરે પણ જરા તો બુદ્ધિ વાપરો કે દોલુભાની દીકરી અરે સૂરજના લગ્ન નક્કી થાય તો કરોડોની સંપત્તિનો માલિક સૂરજ એકલો બની શકે છે, એકલો. અરે પણ સંપત્તિની ખોટ આપણી હવેલી ક્યાં ઓછી છે? શા માટે દીકરાના લગ્નનો સોદો કરવા માંગો છો? અરે સંપત્તિને માટે તોલુભાની ગાંડી દીકરી હારે સૂરજ ચોરીના 4 ફેરા ફરશે? કોણે કહ્યું કે સોનલ ગાંડી છે? અરે શહેરમાં ઈલાજ કરાવ્યા પછી તો એકદમ ડાઈ થઈ ગઈ છે. સૂરજને હું સારી રીતે ઓળખું છું. સોનલ હારે લગ્ન કરવા એ ક્યારેય તૈયાર નહીં થાય. ઠકરાણા, અમારા ખાનદાનમાં આજ દી સુધી જે કોઈ પણ લગ્ન થયા છે એ મા બાપની મરજીથી થયા છે, અને એ મરજીનું જેણે ઉલ્લંઘન કર્યું છે એને એની આકરી સજા ભોગવવી પડી છે. સૂરજના લગ્ન થાય તો મારી મરજી મુજબ થાય, ફક્ત મારી. તું આ બાબતે બિલકુલ ચિંતા ન કર દીકરા. જ્યાં સુધી આ માનસિંહ જીવે છે ત્યાં સુધી તારા બાપુને એની મનમાની તો ક્યારેય નહીં કરવા દઉં. પણ તમે ઠાકુર સાહેબના ગુસ્સાને તો જાણો છો ને? ઠાકુર સાહેબ અને એનો ગુસ્સો હશે એની હવેલીમાં. મારા દીકરાની પ્રીતની વચ્ચે જો કોઈ આવશે ને તો હું એ બધાને ખતમ કરી નાખીશ. બેટા સૂરજ, તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં તારું મન માન્યું છે. હું આજે જ ધનામુખીના ઘેર જઈશ અને તારા લગ્નની વાત કરીશ. નાના ઠાકોર, ક્યાં તમે ને ક્યાં અમે? સેજલ માટે હું સારા ઘરનો વિચાર તો કરતો હતો, પણ આવો વિચાર તો મને સપને નહોતો આવ્યો. પણ મોટા ઠાકોર આ વાત જાણે છે? અરે જીવતી બેન, નહીં જાણતા હોય તો જાણી જશે. આ વાતમાં મૂંઝાવા જેવું કંઈ નથી, કારણ કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. નાના ઠાકોર, મારી બેનની વાત સાચી છે. એકવાર ન્યાથી ખુલાસો થઈ જાય ને તો અમારા તરફથી સત પણ પાકું સમજો. ત્યાંનો ખુલાસો તો 1-2 દિવસમાં જ આવી જશે. મેં મારા ભાભી સાહેબ પાસે બધી જ વાત કરી લીધી છે. એ મોટા ઠાકોરને મનાવી લેશે. અને મુખી એકનો એક દીકરો છે, એના માટે મોટા ઠાકોર કોઈ દિવસ ના નહીં બોલે. અને જીવતી બેન, આમે માગું તો દીકરી વાળા જ નાખે છે ને.
મુખી મારી વાત માનો તો કોઈ સારો દિવસ જોઈને તમે હવેલીએ જઈ આવો અને કહેતા હો ને તો હું સૂરજની ભેળો મોકલીશ. હા પણ બેન સેજલ કેમ દેખાતી નથી? ક્યાં છે અટાણે? કોણ જાણે આટાણે રોજ જાતે પાણી ભરવા જાય છે. અરે જીતી બેન, પાણી ભરવાનું તો બાનું છે. અટાણે રોજ ઈ સૂરજને મળવા જાય છે. હા હવે સમજાણું મને. આ ગંગા અને જમનાની હગાઈ ઓલી રૂપલી કહેતી હતી. કેમ આજે બધી કામવાળીઓ રજા પર છે કે ધનામુખીની દીકરીને પાણી ભરવાનો વારો આવ્યો? પાણી ભરવાનું તો એક બહાનું છે સૂરજ. હું તો તને મળવા આવી છું. પણ મને મળવાના આવા ખોટા બાના ન ગોત. ક્યારેક હું નહીં મળ્યો ને તો સાચે સાચ પાણી ભરવામાં તારી આ કાચી કુંવારી કમર ના લચકી જાય. છોડ ને સૂરજ, આ શું કરે છે? છોડ ને.
નજર મારી ભટકે, ઓહો નજર મારી ભટકે.